કેમ બાઈક આમ રેપિડો માં હાલે કાકા હારું? નોર્મલ ભાડું કરતા રેપિડો માં હારું ને? કે નોર્મલ માં મજા ઓલા જે તમે રેગ્યુલર લેતા હોય એમ? હા એ તો આમ પેસેન્જર ને પૈસા જમા કરવા પડે. હા હા. પૈસા દેવો એટલા અને એ પાછું લપ વાળું ને વધારે. હા 50 30 માં જવું છે. હા તરી નો હોય તો એમ કે 10 માં 20 માં જ આવું છે. 15 માં જવું છે. રેપિડો માં તો ફિક્સ જ તે. કેસ ને ખાવા પીવા આરામથી નીકળી જતા હોય ને. અરે હું 1.5 લાખ ની ફી ભરું. વિચાર કરું કેવી મહેનત કરતો હોય. હા 1.5 લાખ એટલે નાની રકમ કેવાય. નો જ કેવાય ને. મકાન ભાડે, હા હપ્તો રિક્ષા વ્યાજે લીધા હોય એની એને લેવાનું. ઓહો. વળી અમારે ભણવાનું વળી ઘૂમીને એના ઈ તો છે જ તે ને. હાલી જાય છે ને રેપિડો દ્વારા. ભણવાનું ના દેવા વાળું આ હે. સાચી વાત છે હનુમાનજી મહારાજ. આ દેવા વાળું ઉપર હોય. હા મહેનત આપણે કરવાની એ આરામથી રહી દે. રસ્તો દેખાડ દે હાલવાનો આપડે હવે. મહેનત કરવાની લડવાનું જ. હા રેપિડોમાં કોઈ વસ્તુની માથા કૂટે નહીં. કસ્ટમર કે વચમાં તમે લેતા જાઓ ભાડું તો લઈ શકો ને. એમ કોઈ નહીં. એક કોઈ નોકી કોઈ ગયે નહીં. હવે લઈ હા ભાડું તો મળે હા તું કેમ લેવાનું. હા ઈ તો છે. અમે ઘણી વાર કહી દે રિક્ષામાં 2 જણા હોય ને એમાં ભાડું થતું હોય લેતા જાવ. અત્યારે શું મોડું થાય છે ને ટ્રાફિક પાછું નડી જાય. હું તો વ્યાજ તો હા રાજુ તો કરે તોય ના હોય ના હોય એક ના હોય. હા રેપિડો હાલતા હોય ને પણ સેફટી વાળું કામ ને થોડુંક. જે કસ્ટમર બેઠા હોય ને સેફટી રાખવાની. અમારી રેપિડો વાળા રાખે. પણ એમાં એવું કઈ હોય કે ગાડીને કદાચ નુકસાન કે એવું કઈ થયું હોય. અમને તો થાય અમારું એક્સિડન્ટ થાય. હા દવા દારૂ ના આપે. ઠીક એવું એનું બધું હે ને દવાની સુવિધા એને એ બધું આ ફોટા પાડીને એવું મોકલવાનું ને એવું હોય ને કસ્ટમર કેર માં. પણ અમે એવા આજડા વેડા ગચતા સુધી. હા ઈ તો છે. આમ ખાવા કરવાનું નામ કરવાનું એવું કઈ કરવાનું ના ના ઈ વસ્તુ છે. એની સ્પીડમાં હલાવવાનું બહુ જાજુ હલાવવાનું. હા બધી ચાલીની સ્પીડ હલાવવાનું. વધુમાં વધુ એક કસ્ટમર કે મોડું થાય એવું છે તો વાંચું તો વસ્તુ અલગ છે ને બાકી નોર્મલ તમે તમારી રીતે સેફટીમાં રાખવાની ગાડી. કેટલો ટાઈમ થી તમે શરૂ કર્યું? 1.5 વર્ષ. 1.5 વર્ષથી રેપિડો. એની પેલા નોર્મલ જ રાખતા હશો ને? હા આજે હાચે શરૂ કર્યું તો કોઈ સજેશન આપ્યું હતું કાકા? સજેશન મારા ભાઈએ કીધું. હા એમને કીધું હશે ને. એને ખબર હતી કે રેપિડોમાં બધા રિક્ષા હલાવે. હા એ રિક્ષા ના ચલાવતો હા સીધો નોકરી કરે. ઓકે. એને મને કીધું તો રેપિડો ચાલુ તો હા રેપિડો ચાલુ હતું. મોબાઈલ એને જ લઈ દીધો. હા ભલે 6,000 નો જ છે. હાલે એમાં ખાવા પીવાનું હાલી જાય છે ભગવાન માતાજીની દયાથી. બસ શું જોઈએ યાર. જો ઉભી રહી ગઈ. મોડું થઈ ગયા બેને મોડું થઈ ગયું. તારે ફરવા નીકળી હતું. હા અચ્છે કાકા. એને ખબર ન હોય કે આ પેસેન્જર ને મોડું થતું. હા ભાઈ તો હજી કાકા આ બધી સિગ્નલ ની બીજે મોટા સિટી જેવી સુવિધા નહીં ને આપણે અમદાવાદ જેવામાં સુરત જેવા સિટીમાં એવી સુવિધા આપણામાં નથી ને. ત્યાં ટ્રાફિક ના નિયમો હે ને હા રાખે એ તો ટ્રાફિક ના નિયમ જ નહીં. હમણાં કાઢે હા
ડાયરેક્ટ વળી જ જવાનું, જોવાનું નહીં. તારી છે ને. તો અહીંથી જે આવતો હોય મારી આગળ જઈ વહી જાય એટલું ઘણું.